સો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 6:30 અને હું નીકળી ગઈ હતી ગાઈસ. તો હું ને રાજ આવી ગયા છીએ નાસ્તો કરવા ભુજમાં. હેલો રાજ, મજામાં ને? તારે ક્યારે લગ્ન કરવાના? વારે ને. મને એમ કે તારા ને શ્વેતાને ભેગા કરી નાખીએ. ગાઈસ તો રાજ પીઝા ખવડાવ લઈ આવ્યો કે દાવડામાં. સો ગાઈસ હવે અમે જઈએ છીએ કૃપાલી દીદીના ઘરે અને આ હમીસર તળાવ છે જે અત્યારે તમને દેખાતું હશે. અંધારો છે પણ થોડુંક દેખાશે. અહીંયા બ્રિજ બંધ કરી દીધું લાગે છે. અમે આવી ગયા છીએ કૃપાલી દીદીના ઘરે. હેલો જીજુ. હેલો બબુ. ઈ બીએ છે ખાલી. શ્વેતા શું કરસ? તું નથી બનાવતી ને પૌવા? હું નહીં ખાવું તો હું બનાવીશ તો કોઈ નહીં ખાઈ શકો તમે. તો બરોબર છે. કૃપાલી દીદી પડતા નહીં હો. હા એ કેચ કરી લેશે. ગઠિયા ઉપર બેસી ફોનમાં વાતો કરતો તો પછી હું કહી દે જલ્દી ફોન કાટ કર નાખ. ઘણી ટ્રાય કરી જાણવાની પણ એના પેલા નથી ખબર નહીં પાડ્યા. ગાઈસ આમાં કામવાળા માસી આવી ગયા છે. માસી સરખું પોતું મારજો નકા જો પૈસા નહીં મળે. મૈત્રી બેન બ્લોગ વાળા હા ઘસી લીધા હો. પગ ના કરો. પગ તો થશે બેન. ગાઈસ તો અહીંયા ડાન્સની પ્રેક્ટિસ ચાલે છે. ડાન્સ ફ્લોર હલી જવાનો છે આજે. मैं छोड़ाई गरबार मेरा ओ मुखड़ा में मुखड़ा एक तू ही है संसार मेरा ओ मुखड़ा में मुखड़ा ये पागल सा है प्यार मेरा. ગાઈસ તો અહીંયા ચાલે છે ડાન્સની પ્રેક્ટિસ શ્વેતા બેનના લગ્નની. બરાબર. હું ગીત કહું. સૌથી સ્લો ગીત અને સૌથી સ્લો ડાન્સ. કયો? સૂરજ હુઆ મધ્યમ ચાંદ ઢળને લગા વાહ વાહ આસમાં ये हवे વાહ વાહ વાહ. ક્યુટી ગલને લગા. આ મસ્ત છે. હવે આ કરો બધા ભેગા થઈને. આ મસ્ત. તું ડાન્સ કરીશ? હાલો સ્ટેપ પર ચાલો.
શ્વેતાબેન ઘરે જાય 2:30 વાગે આમ કઈ હાલતું હોય કઈ હે શ્વેતાબેન ભૂતવાળી વાત તો થોડીક જ કરી વધારે ક્યાં કરી બાય શ્વેતા બાય એક એક્ટિવ આમાં ગાઈસ તો હવે ડાન્સ કરીને થાકી ગયા એટલે મૂવી જોવાનું ચાલુ કર્યું છે ખાલી સ્ટીલ આપી દે ને રાજ બાય તો પછી ફોન કરીશ એને કહું છું કે પછી ફોન કરજો શાંતિથી કરજો કોઈ આડો ગાડીથી ચાલુ રાખજો બંધ હા હમીસર કેટલો જોરદાર ઓગનાઈ ગયું પછી ગાઈસ તો જીજુ મૂકવા આવ્યા હતા આવી જાય છે આવજો જીજુ આવજો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હવે અમે જઈએ છીએ જય શ્રી કૃષ્ણ ભલે આવજો ગાઈસ તો આવડી બધી મસ્તી કરી અને હું નીકળી ગઈ હતી આદિપુર ઘરે જવા માટે